ગુજરાતમાં 14 જૂન સુધી ભૂક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી. ગુજરાતથી ચોમાસું અંદાજે માત્ર 250 કિલોમીટર દૂર. રાજ્યમાં ચોમાસું બેસવા માટે આતુર છે. કેરળમાં ચોમાસું બેસ્યા બાદ મોટી છલાંગ મારી છે. કર્ણાટક, ગોવા બાદ હવે મહારાષ્ટ્રના વિસ્તારમાં ચોમાસું આગળ વધ્યું છે. હવે ચોમાસું મુંબઈથી 100 કિલોમીટર દૂર છે, તો ગુજરાતથી ચોમાસું માત્ર 250 કિલોમીટર જ દૂર છે. હજુ પણ 2-3 દિવસ ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ છે. જો આવી જ ગતિ રહેશે તો મુંબઈમાં સમયસર પહોંચી શકે છે ચોમાસું, જે બાદ ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું એન્ટ્રી મારી શકે છે. જેની વચ્ચે હવામાન વિભાગે 14 જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પડી શકે વરસાદ. તો 12 થી 14 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ વારો પાડશે. ગીર સોમનાથ, અમરેલી, जूनागढ़ पड़ी શકે વરસાદ. जून तक इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना है. इसमें मेनली आपका दक्षिण गुजरात की जो जिलाएं हैं जैसे नवसारी, तापी से लेकर आगे वाला जो डिस्ट्रिक्ट्स है, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली, और इसके आगे फिर अगले 7 दिन ऐसा ही रहेगा. गुजरात का जो बारिश का स्थिति हल्का से मध्यम बरसात रहेगा. फिर डे 5 से इसमें आपका बरसात बढ़ने का संभावना रहेगा. मतलब ज़्यादा एरिया में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा.